સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને તસ્કરોએ નિશાન બનાવી આશરે 20,000 રૂપિયાની ચોરીનો અંજામ આપ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ એક દિવ્યાંગ વ્યક્તિને નિશાન બનાવી હાથ ફેરો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારના સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક કેબિનમાં અજાણ્યા તસ્કરો ઘૂસી આવ્યા હતા. તસ્કરોએ કેબિનમાં રાખેલી રોકડ રકમ અને અન્ય સામાન પર હાથ સાફ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ચોરીમાં આશરે 20,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. દિવ્યાંગ વ્યક્તિએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આસપાસના લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા તો ભાઈ આવીને જોયું કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધી વસ્તુ, આમ નજર મારી એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજિત ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા અને બાગબાન હતા, વિમલ, ટાંચન, એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે.